હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા હા ભાઈ મેની કોંગ્રેચ્યુલેશન્સ. કેમ લે એના માટે ભાઈ આજે 450મો એપિસોડ થયો તમારો. હું વાત કરે જલા તો બસ આવો ને આવો પ્રેમ મળે ને લોકોનો તો હજી ખેંચીશું. અરે બિલકુલ. અને કંપનીનો પણ મળવો જોઈએ ને. હા તો એ ખરું. હવે રોમેન્ટિક મોસમમાં 450 એપિસોડ કાકા. આહા, બે દિવસ ઝપટા પડ્યા એમાં ખરું તમને રોમેન્સ આવી જાય છે. એ તો જેની જાનું હોય ને એને ખબર પડે. હા એ તો છે, જાનું હોય એને ખબર પડે. બાકી આપણી પાસે બોલ્ટ ખોલવાનું પાનું નહીં. ગપ્પા ના મારશો. નાલા મારી કોઈ નહીં લે મારા મેસેન્જરમાં કોઈ પેસેન્જર નહીં. હા તો હું શું કહું છું, હા તમારા માટે હું વિશ કરું છું કે તમારી સાથે આવું થાય કેવું લા. કે હલકો વરસાદ પડતો હોય, હા હલકા વરસાદમાં તમે ચાલતા ચાલતા જતા હોય અને અચાનક હા પાછળથી કોક વ્યક્તિ આવી અને અચાનક તમારો હાથ પકડે હા અને આમ ધીમેકથી કે એમ શું કે ધ્યાન રાખજો, આગળ પોદરો પડ્યો છે, સ્લીપ ના થઈ જવાય. હું તું લા રોમેન્સમાં પોદરો લાયો? આમાં મજા આવે? આ તો તમે આવું જ કરતા હો છો બધાની હાથે. હટ યાર, હું તો આમ સાવ ખોવાઈ ગયેલો યાર. અત્યારમાં પોદરાની ગંધ મારે છે. પહેલા તું હટ Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. Welcome back. હું કહું છું, હા જો આ એક કંકોત્રી આવી છે મારી પાસે, હા અને નીચે કેવી નોંધ લખી છે જો શું કે લગનમાં ચાંદલો નહીં લાવતા, બસ જમ્યા પછી ફેસબુક પર પોસ્ટ મૂકજો કે વેરી નાઇસ ફૂડ, જેથી સમાજમાં અમારી કે આબરૂ વધી જાય. બસ આટલું જ માગે છે. હા નવું છે આખું. દર વખતે મને લગનમાં અલગ જ અનુભવ થાય. એટલા એમ મેં એક વસ્તુ માર્ક કરી છે, હા લગનમાં છોકરીવાળા જોરથી ડાન્સ કરતા હોય ને હા તેવું સમજી લેવાનું કે એમના ઘરની માથાકૂટ તમારા ઘેર આવે છે. અને છોકરાવાળા જો જોરથી નાચતા હોય હા તો સમજી જવાનું કે બૈલુનું બહુ માંડ ગોઠવાયું છે. એટલે હું તારા લગનમાં જોરથી જ નાચવાનો છું. મારું થોડું એવું માંડ છે. હું તો બાય ચોઇસ લગન નથી કરતો. બાય ચોઈસ નહીં, ચોઈસની બાઈ નહીં મળતી એટલે. એવું પણ નહીં. તો મને એવું છે કે યાર પછી લગન પછી છે ને બધું બહુ બદલાઈ જાય છે યાર. પણ એ તો એવું જ હોય ને યાર, લગન કર્યા પછી જે શરૂઆતના વર્ષો હોય ને હા એ જ સૌથી સારામાં સારા વર્ષો. અચ્છા પછી એ પ્રેમ તો હોય જ લા, અચ્છા તો ખાલી રીત અલગ પડી જાય. તારી કાકી પરણીને આવી ને હા ત્યાં તો એટલું બધું મીઠું બોલતી હતી, પ્રેમ માન સન્માન બધું. હા હવે જો પેલા રામાયણ જોતી હતી, હવે ક્રાઇમ પેટ્રોલ જુએ છે. શું કરવાનું? પરણી જાલા. હા પાક્કું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને જો ફોન આવ્યો કાકા, મને લાગે ચાલુ થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન્સ. કોનો છે જોવા તો દેવું પડે. હેલો, શું કરો છો? બે હું તો રેડિયો પર જ છું, પણ તું શું કરે છે? કેમ? આ કેવો ફોટો મોકલ્યો તે વોટ્સએપ પર? ચહેરો આખો આમ ધોળો, આ બધું શું છે? એ તો પાવડર લગાયો છે. આટલો બધો હોય? એમાં શું છે, એકચ્યુઅલી આ પાવડરનો ડબ્બો છે ને હા એની કાલે એક્સપાયરી ડેટ છે. તે તેવો ને એવો જ પડ્યો હતો તો મને થાય કે આમ બધું ફેંકી દઉં તો લાવ વાપરું એમ. તો આટલું આ લેવલ પર તે પાવડર લગાડ્યો? તો એમાં શું, હવે પેલા લોટના ડબ્બામાં બિલાડીએ મોઢું માર્યું એવું લાગે છે. જો હજી તો તમે ખાલી ફેસ જ જોયું છે, મેં તો આખા શરીરે છાંટ્યો છે. બસ તો હવે સોસાયટીના બાળકો તારા પર કેરમ રમશે. બીજું શું કેરમ? કાકી એ બધું છોડો. આજે રેડિયો સિટી જોક સ્ટુડિયો પર કિશોર કાકાનો 450મો એપિસોડ છે. 450. ઓહો મારા રાજા, કોંગ્રેચ્યુલેશન્સ. સેમ ટુ યુ. ચલ આજે બધાની સામે એવું કહો કે એવી કઈ વસ્તુ છે મારામાં જે તમને બહુ જ ગમે. અત્યારે ક્યાં બધું અઘરું કાઢે છે યાર. અલે એક વસ્તુ ના કહેવાય. બસ જો આજે તારો ગુસ્સો છે ને એ મને બહુ ગમે છે. ગુસ્સો ગમ્યો? હા એટલે તું જે ગુસ્સે થયા પછી જે તું 3-4 કલાક નથી બોલતી ને મારી હાથે, એમાં મને એટલી બધી મજા પડી જાય છે ને. સાવ આવું યાર. નાના બગા મસ્તી કરું છું. જો હું તને કહું, આજે જે જમાનામાં પત્ની પતિના ટુકડા કરીને ડ્રમમાં ભરી દે છે, પહાડ પરથી ધક્કો મારી દે છે, એ જમાનામાં તું મારા માટે હજી ટિફિન ભરીને આપે છે.
ઓ માય ગોડ. સારું ચાલો હવે આટલા બધા સિરિયસ ના થઈ જશો. એન્જોય યોર 450 એપિસોડ. મજા કરો. હા બિલકુલ બિલકુલ. સારું ચાલ. પણ તમે વાત બહુ ખતરનાક કાઢી હા કાકા. કહું હા આ બધું જબરું ચાલ્યું છે યાર. કહું તને આ બ્રેક પછી જોગી હમણાં ગીત વગાડ તને કહું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા આપણે પેલી વાત કરતા હતા કે આજકાલ પેલા હસબન્ડ ને પહાડ પરથી ધક્કો મારી દે આવું બધું જબરું ચાલ્યું છે નહીં. અરે પતિઓની દશા બેઠી જલા. એમ ફરવા જાય તો આતંકવાદીઓ મારી નાખે, ઘરમાં રહે તો ડ્રમમાં પૂરીને મારી નાખે, હનીમૂન પર જાય તો એના પ્રેમીઓ મારી નાખે. હું હશે જ. ના બરાબર બોલો. પહાડ પરથી ફેંકી દે પ્રેમીને ઘેર બોલાઈને જીવતો અડકાઈ દે એવો બધો કેસ આયા છે. હા મેં જોયું. બે એના કરતા ઓફિસે જવું સારું લા. હે બોસ બધું કરે, મારી ના નાખે. હા એ ખરું. હા આપણા દેશમાં જેટલા રાવણ, કંસ, શકુની ફરે છે ને હા એટલી જ શૂર્પણખા, મંથરા, પૂતના બધા ફરે છે. હું તો કહું છું આ બેટી બચાવો બેટી પઢાઓ પછી હવે નવું લાવો શું કે બેટા બચાઓ હા બચેગા બેટા તभी ઘોડી ચढ़ेगा બેટા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા હું શું કહું છું આ તમે આજે 450મો જે એપિસોડ છે હા એમાં એક નવા ભાઈ છે બંબાલાલ. બંબાલાલ આવું કેવું નામ લે. એટલે પહેલા છે ને પાણીનો બંબો ફેરવતા હતા, હા રિટાયર થઈ ગયા હવે. હા પણ પાણી સાથે એમને એટલો બધો લગાવ છે કે હવે આજકાલ હવે વરસાદનું પ્રેડિક્શન કરે છે. એવું લાગ આ ભવિષ્યવાણી એટલે કેવું એકદમ એક્યુરેટ. હા એમ એમની ભવિષ્યવાણી સાચી જ પડે યાર. એવું લાગ. જો ડાયલ કરું એમનો નંબર ડાયલ કરું લગા એમ હું નહીં ઓળખતો પણ એટલે હું વાત કરીશ ને ઉભા રહો. શું પૂછીશ શું તું. જો ને તમે આ વરસાદનું એક્ઝેક્ટ કહેશે બધું. હા બંબાલાલ કાકા ભૈલું બોલું છું. હું કીધું આ કેમ છે ભૈલું મજામાં એમ કે છે. તો તને ખબર પડી ગઈ. તમે રેગ્યુલર વાત કરશો એટલે તમને ખ્યાલ આવી હશે. એકચ્યુઅલી બધું છે ને વરસાદનું પરફેક્ટ બોલે છે, બાકીનું બધું નહીં સમજ પડતી મને. એટલે વરસાદ વાળું એકદમ ક્લેરિટી વાળું બોલશે. હા એકદમ. જો બંબાલાલ કાકા આ વરસાદનું પૂછું તું, તમારી એક્ઝેક્ટ ભવિષ્યવાણી કહો. જો આ ચોમાસામાં વરસાદ પડવાની શક્યતા રહેશે. હે એ તો એવું જોઈએ ને લા. ઉપર એમને પૂરું તો કરાવ દો. હા બોલો કાકા. ચોમાસામાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પલળી જવાની શક્યતા રહેશે, જો અલા, બોલવા દો એમને. ભેજવાળા કપડા રહેવાની શક્યતા રહેશે, લપસી જવાની શક્યતા રહેશે. બે આવું બધું તો હું બોલી જાઉં લા. સ્પેસિફિક કોણ સ્પેસિફિક એવું કે એમને. બંબાલાલ કાકા સ્પેસિફિક કહો, સ્પેસિફિક એકદમ. જો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હા ટ્રાફિક જામની શક્યતા રહેશે. હવે આ ટ્રાફિક નું લાયેલા. અને હવે છે ને મારે ફોન મૂકવાની શક્યતા રહેશે. આ તો હવે મૂકી જ દો ફોન ને તો હવે મારું મગજ ગરમ થવાની શક્યતા રહેશે. હા તમે જો કેટલું એક્ઝેક્ટ કીધું બધું. તારી હમણાં કહું તે ભરડી જવાની શક્યતા રહેશે ને લપસી પડવાની શક્યતા રહેશે. આવું બધું તો કોઈ પણ બોલી જાય લા. હું મજા લે છે તું. ના હવે નેક્સ્ટ ટાઈમ છે ને એક્ઝેક્ટ પૂછીશું એમને. તું કરજે વાત, હું નહીં કરવાનું આવું બધું. હવે રેડિયો પર ગીત વાગવાની શક્યતા રહેશે. તે ગીત જ વાગે કે ટેબલ ના વાગે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા હું શું કહું છું, મને છે ને કેવું થાય આમ ખબર છે, કેવું. મારી સેલરી આવે ને જેવી હા તો અચાનક મને મારા કપડાં જૂના લાગવા મળે, બૂટ જૂના લાગવા મળે, ઘરનું ખાવાનું ટેસ્ટી ના લાગે. એવું બધું આ બધું શું થતું હશે મને. એ તારામ ભમરો ભરાયો કહેવાય. હોશિયારીમાં કોડી આખર તારીખો મારી પાસે પૈસા લઈ જાય તું. પણ હું એમ કહું છું તમે પણ મારા જેવો આવો ખર્ચો કરો યાર, મસ્ત રહેવાનું. તે હું મસ્ત જ છું પરપોટા. આમાં મિડલ ક્લાસ વાળાને શું થાય ખબર છે. શું શર્ટ ખરીદો ને તો બૂટ ફાટી જાય, બૂટ ખરીદો પેન્ટ ફાટી જાય, પેન્ટ ખરીદો મોજા ફાટી જાય, અને બધું જોડે ખરીદો ને તો કહું તને હું ફાટી જાય. ના ખ્યાલ આવી ગયો મને યાર. તો પછી પણ તમે ફ્રૂટ્સ મંગાવો કઈ છે
એમ નહીં, જનરલી સફરજન છે ને લોહીને જામવા નથી દેતું, જામફળ કબજિયાત થવા નથી દેતું, કેળું હડકાને કમજોર થવા નથી દેતું, બટાકા કેન્સર થવા નથી દેતું, દ્રાક્ષ લીવરમાં પથરીનું થવા નથી દેતું. પણ આ બધાના ભાવ અમને ખાવા નથી દેતું. મોંઘા છે બહુ. તું મારા હેલ્થના ક્લાસ ના લે ને યાર, તું સોંગ વગાડ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા, ફરી ફોન આવ્યો. લાય કોણ છે લાય. હેલો. હાલો જીજુ છે હા જીજુ ભાઈ હું જ છું લા, બોલ. હા જીજુ કેવું છે? બસ તું કે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર 50 એપિસોડ. હા તને પણ. પણ મને હવે કોંગ્રેચ્યુલેશન ના કહેશો. કેમ લા? આજે મારી એક્સ ના લગન છે, કોણે એક્સ લા? મારી જૂની ગર્લફ્રેન્ડ. પણ તું ક્યું કામ થાય છે? તારા માટે ક્યાં કશું નવું જ છે? એવું બધું થયા જ કરે છે ને. હા એ તો છે. અને અત્યારે જે રીતે જમાનો ચાલે છે ને મહેશિયા, તું એમ વિચાર. હા સારું છે તારી એક્સે તને ધોકો આપ્યો, ધક્કો નથી આપ્યો, એમ વિચાર. હા કરેક્ટ. નહીં મેં જોયું બધું ન્યૂઝમાં, જબરું ચાલ્યું છે નહીં જીજુ? તારે પહેલા છે ને સ્ત્રીઓ 16 સોમવારનું વ્રત રાખતી હતી સારો પતિ મળે એટલે. હા મને ખબર. હવે તમે છોકરાઓ ચાલુ કરો હવે આ બધું. અમે વ્રત કરીએ આવું. હા તો જાન હે તો જાન હે. અહીંયા ખરું. હું તો કહું છું તમે છોકરાઓ તમે લોકો છે ને છોકરીઓ પટાવવાનું છોડી દો. એટલે થોડો વખત પછી છે ને છોકરીઓ પોતે જ હવે છોકરાઓને પટાવવાનું ચાલુ કરી દેશે. જોજે એવું થવાનું. એવું? હા 100% થશે. ચિંતા ના કરી, તારો મેળ પડી જશે બેટા. હા તમે કેટલું વાલથી બોલ્યા. તને જ્ઞાન સાથે પ્રોત્સાહન આપી દીધું એમ. હવે ખ્યાલ આવી ગયો. મૂકી દે ચાલ હવે. આજે બહુ પ્રેમથી વાત કરી તમે. નાલા મને ટેન્શન આ છોકરાને કઈ થઈ જાય તો. ના ના સાચી વાત. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા હું શું કહું છું, હા તમારે 450 એપિસોડ આજે પૂરા થયા હા. તો મસ્ત પાર્ટી કરીએ યાર, બહાર ફરવા જઈએ. ના ભાઈ ના. અરે શું ના યાર, બધા જઈએ ને, તમે ને કાકી, પિંકી ને પિંકેશ, હું અને મારી ફ્રેન્ડ કપલમાં જઈએ. ના કરવું જ નહીં ને મારે એવું. કેમ? પછી એવો ગ્રુપ ફોટો અપલોડ કરો ને તમે ફેસબુક પર, હા તો લોકો ઊંધું સમજે છે હવે આજકાલ. પેલું સુરતમાં જોયું કે નહીં? શું? પેલું ના થયું પેલું જીવન સાથીની અદલા બદલી કપલ સ્વેપિંગ ને બધું. હા તે હવે 2-4 કપલ જો જોડે ફોટો અપલોડ કરે ને હા. તો થઈ રહ્યું. લોકો બહુ અલગ રીતે લે છે એને. ખરું બધું વિચારો છો યાર તમે. બધું વિચારવું પડે. અમે મારી તબિયત નહીં હારી લા. હા તમારા અવાજ પરથી લાગે છે એવું. પાછલા 15 દિવસમાં ડોક્ટરે 3જી વાર મારી દવા બદલી. ઓહો, 3જી વાર? એટલે જ આ ડોક્ટરના પ્રોફેશનમાં પ્રેક્ટિસ શબ્દ વાપરે છે મને લાગે. બટ કઈ નહીં, સાંભળો, મેની કોંગ્રેચ્યુલેશન્સ. તને પણ 450 એપિસોડ યાર, મજા આવી ગઈ કાકા. મને પણ બહુ મજા આવી ગઈ. બધાને થેન્ક યુ કહી દો. બધાને થેન્ક યુ. એકદમ બહુ મજા આવી ગઈ મને પણ. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો સિટી